સાબરકાંઠાની વાત કરીએ। સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। બે જૂથ સામે આવતા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી। મકાન અને બે ઘરને આગના હવાલે કરવામાં આવ્યા। ગામમાં આવેલા મંદિરના વહીવટ મુદ્દે બે સમુદાય સામે આવી ગયા હતા, તેના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જુઓ, પહેલા પથ્થરમારો અને તે બાદ તોડફોડ તેમજ આગ ચંપી કરવામાં આવી હતી। બે લોકો આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ઘટના અંગે જાણ પોલીસને કરવામાં આવતા ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો પ્રાંતિજના મજરા ગામની આ પૂરી ઘટના સામે આવી છે, જ્યાં મંદિરના વહીવટને લઈને બે જૂથો સામે આવી ગયા હતા। બે ઘરમાં આગ ચંપી તેમજ તોડફોડનો મામલો। જો કે આ સમગ્ર મામલાને લઈને પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામ છે, તે મજરા ગામમાં ભૈરવદાદાનું મંદિર છે। ભૈરવદાદાના મંદિરને લઈને આખો વિવાદ સર્જાયો હતો અને જે ગઈકાલ રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતી, બે જૂથ વચ્ચે અથડામણ આ જગ્યા ઉપર થઈ હતી, જેને લઈને જે ટોળાઓ એકબીજા પર ધસી આવ્યા હતા। બીજી તરફ જે આ ઘર છે, ઘરોને નુકસાન કર્યું હતું, ઘરના કાચ તોડી નાખ્યા હતા। બીજી તરફ જે વાહનો હતા, વાહનોને પણ તોડફોડ કરી હતી અને એક વાહનને આગ ચંપી પર કરી હતી। તો બીજી તરફ 8 થી 10 લોકોને ઈજાઓ પણ થઈ હતી। આમ જે આ ઘટના છે, ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 160ના વ્યક્તિગત નામ સહિત 120ના સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યાર સુધીમાં 20 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આમ જે ઘટના છે, ઘટનાને લઈને પોલીસનો કેમ્પ પણ અહીંયા લાગી ગયો છે, તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને ફરિયાદ લીધા બાદ તેમને આગળની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા।